નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ધોરણ 6 થી 8 નો અભ્યાસ કરીશું, જેનો ભાગ છે 3। તો ચાલો જોઈએ ભાગ 3, હેતુલક્ષી પ્રશ્નો। આંદોલિત ગતિ કોને કહેવાય? જવાબ: જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની સાપેક્ષ ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તે પદાર્થની ગતિ આંદોલિત ગતિ કહે છે। દાખલા તરીકે ઘડિયાળના લોલકની ગતિ। ઉડતા પતંગિયાની ગતિ કઈ ગતિ કહેવાય? જવાબ: અસ્ત વ્યસ્ત ગતિ। પદાર્થની ઝડપ કોને કહેવાય? જવાબ: કોઈ પણ પદાર્થ કાપેલા અંતર અને તે માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને પદાર્થની ઝડપ કહે છે। ઝડપ શોધવાનું સૂત્ર શું છે? જવાબ: ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા સમય। બળ કોને કહેવાય? જવાબ: પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર કરનારી બાહ્ય અસરને બળ કહે છે। બળના કેટલા પ્રકાર છે? કયા કયા? જવાબ: બળના 4 પ્રકાર છે। 1. સ્નાયુ બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ, ઘર્ષણ બળ। ગતિની દિશા બદલવા શું જરૂરી છે? જવાબ: બળ। શરીરના સ્નાયુઓ વડે લગાડતા બળને શું કહેવાય? જવાબ: સ્નાયુ બળ। મેગ્લેવ ટ્રેન પાટાથી ઉપર રહી ઝડપથી ચાલવાનું મુખ્ય કારણ શું છે? જવાબ: ચુંબકીય બળ। વૃક્ષ પરથી ફળનું નીચે પડવું તે કયું બળ કહેવાય? જવાબ: ગુરુત્વાકર્ષણ બળ। ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, તેમાં કયું બળ લાગે છે? જવાબ: ગુરુત્વાકર્ષણ બળ। પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહેવાય? જવાબ: ઘર્ષણ બળ। ગાડીને બ્રેક મારીને અટકાવવી માં કયું બળ લાગે? જવાબ: ઘર્ષણ બળ। કાગળ પર લખવા કયું બળ જરૂરી છે? જવાબ: ઘર્ષણ બળ। હવે જોઈશું એકમ 8, પાચન કોને કહેવાય? જવાબ: ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે। પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ: મુખગ્રહામાંથી। લાળમાં કયો ઉત્સેચક જોવા મળે છે? જવાબ: ટાયલિન। ઉત્સેચકનું કાર્ય શું છે? જવાબ: ખોરાકમાં રહેલ સ્ટાર્ચનું પાચન કરી સરળ શર્કરામાં ફેરવે છે। ચવાયેલો ખોરાક અન્નનળી દ્વારા ક્યાં પહોંચે છે? જવાબ: જઠરમાં। સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે શું જરૂરી છે? જવાબ: જઠર રસ। જઠરમાંથી ખોરાક ક્યાં જાય છે? જવાબ: નાના આંતરડામાં। ખોરાક સૌથી વધુ સમય શરીરના કયા ભાગમાં રહે છે? જવાબ: નાના આંતરડામાં। નાના આંતરડામાં ન પચેલો ખોરાક ક્યાં જાય છે? જવાબ: મોટા આંતરડામાં। પક્વાશય કોને કહેવાય? જવાબ: નાના આંતરડાની શરૂઆતના ભાગને। શરીરના કયા અવયવની લંબાઈ સૌથી વધુ છે? જવાબ: નાનું આંતરડું 7 મીટર। સહાયક પાચન અંગો ક્યાં છે? જવાબ: યકૃત અને સ્વાદુપિંડ। નાકમાં કયો પદાર્થ હોય છે જે ધૂળના રજકણોને પ્રવેશતા અટકાવે છે? જવાબ: શ્લેષ્મ। શ્વાસ નળીની નીચેના 2 ભાગોને શું કહે છે? જવાબ: શ્વાસ વાહિની। શેના દ્વારા હવા ફેફસામાં પ્રવેશે છે? જવાબ: શ્વાસ વાહિની। શરીરના બિનઉપયોગી ઘટકોનું વહન કરવા શું હોય છે? જવાબ: રુધિરાભિસરણ તંત્ર। હૃદય કુલ કેટલા ખંડોનું બનેલું છે? જવાબ: 4। હૃદયના ઉપરના ખંડોને શું કહે છે? જવાબ: કર્ણક। હૃદયના નીચેના ખંડોને શું કહે છે? જવાબ: ક્ષેપક। શરીરમાં રુધિરને ફરતું રાખવાનું કાર્ય કોણ કરે છે? જવાબ: હૃદય। નીચેનામાંથી ધમની અંગે શું સાચું છે? જવાબ: ધમનીમાં વાલ્વ હોતા નથી। રક્તકણોનું કાર્ય શું છે? જવાબ: ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવાનું। પ્રાકકણો શું કાર્ય કરે છે? જવાબ: જ્યારે રુધિર જામી જાય ત્યારે તેના સમાધાનની ક્રિયામાં મદદ કરે છે। શ્વેતકણોનું કાર્ય શું છે? જવાબ: શરીરના રોગો સામે રક્ષણ મેળવવાનું।
શરીરના ભાગોમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ક્યાં કર્ણકમાં ઠલવાય છે? જવાબ જમણા કર્ણકમાં. જમણા ક્ષેપકનું સંકોચન થતાં રુધિર ક્યાં જાય? જવાબ ફેફસામાં. એકમ 9. કયા ઉર્જા સ્ત્રોત અખૂટ છે? જવાબ પુનઃ પ્રાપ્ત ઉર્જા સ્ત્રોત. તાપ વિદ્યુત મથકોમાં બળતણ તરીકે શું વપરાય છે? જવાબ ખનિજ કોલસો. કોલસામાંથી વાયુ રૂપે મળતા બળતણને શું કહેવાય? જવાબ કોલ ગેસ. એલપીજીનું પૂરું નામ જણાવો. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. સીએનજીનું પૂરું નામ જણાવો. કોમ્પ્રેક્સ નેચરલ ગેસ. કાર, રિક્ષા, બસ વાહનોમાં બળતણ તરીકે કયો ગેસ વપરાય છે? જવાબ સીએનજી. ગૃહ વપરાશમાં બળતણ તરીકે કયો વાયુ વપરાય? જવાબ સીએનજી. સીએનજી બળતણ શેમાં વપરાય? જવાબ કાર, રિક્ષા, બસ. પરમાણુ વર્ક ઉર્જા કોને કહે છે? જવાબ યુરેનિયમ જેવો ભારે તત્વના પરમાણુના વિખંડનથી વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મળે છે તેને કહે છે. પવનચક્કી માટે પવનની ગતિ કેટલી હોવી જોઈએ? જવાબ 16 કિમી પ્રતિ કલાક. ટર્બાઇનનો સિદ્ધાંત શું છે? જવાબ જળ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ. સોલર કુકર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ સૂર્ય ઉર્જામાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. જૈવ ભાર કોને કહેવાય? જવાબ સૌર ઉર્જાના દ્રવ્ય સ્વરૂપને જૈવ ભાર કહે છે. જૈવ ભારના ઉદાહરણો આપો. જવાબ સજીવ અવશેષો, મળમૂત્ર, ખેતીની આડપેદાશ. બાયોગેસ દ્વારા આડપેદાશમાં શું મળે છે? જવાબ સેન્દ્રિય ખાતર. ધોરણ 8 પ્રથમ સત્ર. એકમ 1. વાતાવરણ કોને કહેવાય? જવાબ પૃથ્વીની સપાટીથી આશરે 800 થી 1000 કિમી સુધી વિસ્તરેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આપણા શરીર પર હવાનું કેટલું વજન લાગે છે? જવાબ 1 ચોરસ સેમી ભાગ પર 9.8 ન્યૂટન જેટલું. હવાના દબાણને માપવાના સાધનને શું કહે છે? જવાબ બેરોમીટર. હવાના દબાણ માપવાનો એકમ કયો છે? જવાબ બાર. એકમ 2. પુષ્પાસન કોને કહેવાય? જવાબ પુષ્પના નીચેના ભાગે લીલા રંગનો પહોળો ભાગ જેના પર પુષ્પ ગોઠવાયેલ હોય તે. વજ્રચક્ર કોને કહેવાય? જવાબ પુષ્પના ઉપરના ભાગે આવેલી પાંદડીઓને કહે છે. દલચક્ર કોને કહેવાય? વજ્રચક્રની ઉપરની આવેલ રંગીન પાંદડીઓને દલપત્ર કહે છે. દલપત્રો ભેગા મળી દલચક્ર બનાવે છે. કીટકોને આકર્ષવાનું કામ કોણ કરે છે? જવાબ દલચક્ર. ફિબોનાકી સિરીઝ કોને કહેવાય? જવાબ 1, 2, 3, 5, 8, 13, 21 આ રીતના અંકોની સાંકળને ફિબોનાકી સિરીઝ કહે છે. દલચક્ર બીજા કયા નામે ઓળખાય છે? જવાબ પુષ્પમણી કે ફૂલમણી. પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે? જવાબ પરાગાશયમાં. પરાગાસન કોને કહેવાય? જવાબ સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગે આવેલ ગાદી જેવો ભાગ પરાગાસન કહેવાય. બીજાશય કોને કહેવાય? જવાબ પરાગવાહિનીના નીચેના ભાગે આવેલ ફૂલેલી રચનાને કહે છે. પરાગનયન કોને કહેવાય? જવાબ પુકેસર પરથી પરાગરજનું સ્ત્રી કેસર પરના પરાગાસન પર જવાની ક્રિયા. પરાગનયનના કેટલા પ્રકાર છે? જવાબ 2. પરાગરજના વાહકો ક્યાં છે? જવાબ પવન, પાણી, કીટકો. માસલ ફળ કોને કહેવાય? ઉદાહરણ આપો. જવાબ જે ફળોમાં બીજાશયની દિવાલ માસલ અને દળદાર બને છે તે. દાખલા તરીકે કેરી, પપૈયું, લીંબુ, ટામેટા. શુષ્ક ફળ કોને કહેવાય? ઉદાહરણ આપો. જવાબ જે ફળો પાકા થતા બીજાશયની દિવાલ સૂકી બને છે તે. દાખલા તરીકે વટાણા, વાલ, તુવેર, મગ. સિંગ કોને કહેવાય? જવાબ જે ફળમાં બીજાશય સળંગ જોવા મળે છે તે. વાલ, વટાણા વગેરે.
પ્રાવર કોને કહે છે? જવાબ, જે ફળોમાં બીજાશયના ભાગ પડે છે તેવા ફળોને. કપાસ, ભીંડા. ધાન્ય ફળ કોને કહેવાય? જવાબ, જે ફળોમાં ફલાવરણ અને બીજનું બીજાવરણ જોડાયેલા જોવા મળે તેને કહે છે. એકમ 3. નેટ હાઉસમાં નેટ કેમ લગાડવાય છે? જવાબ, જરૂરી તાપમાન જળવાઈ રહેતા છોડની વૃદ્ધિ અને વિકાસ સારા થાય છે. હાઇડ્રોયોનિક્સમાં યોનિક્સ એટલે શું? જવાબ, શ્રમ. હાઇડ્રોયોનિક્સ ખેતી કેટલા પ્રકારે થાય છે? જવાબ, 3. હાઇડ્રોયોનિક્સ પદ્ધતિના પ્રકારો જણાવો. જવાબ, વોટર કલ્ચર પદ્ધતિ, ગ્રેવલ કલ્ચર પદ્ધતિ, સેન્ડ કલ્ચર પદ્ધતિ. એકમ 4. સૂક્ષ્મ જીવો કેટલા પ્રકારના છે? કયા કયા? જવાબ, 5. ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ, લીલ. ફૂગના કેટલા પ્રકાર છે? જવાબ, 2. ઈસ્ટ મોલ્ડ. ફૂગ ક્યાં જોવા મળે છે? જવાબ, રોટલી, અથાણા, ભીના કપડાં, ચામડાની વસ્તુ. બિલાડીનો ટોપ એક પ્રકારની શું છે? જવાબ, ફૂગ. બ્રેડ પર કયા પ્રકારની ફૂગ જોવા મળે છે? જવાબ, મોલ્ડ. આથો લાવવા કઈ ફૂગ ઉપયોગી છે? જવાબ, ઈસ્ટ. એન્ટીબાયોટિક દવાઓ બનાવવા કઈ ફૂગ ઉપયોગી છે? જવાબ, પેનિસિલિન. કઈ ફૂગને સીધી ખોરાક તરીકે લઈ શકાય છે? જવાબ, મશરૂમ. ચીજને સ્વાદપૂર્ણ બનાવવા શું વપરાય છે? જવાબ, ફૂગ. ફૂગને કારણે કેવા રોગો થાય છે? જવાબ, દાદર, ખરજવું, ખસ. પ્રજીવના ઉદાહરણ આપો. જવાબ, અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ. પેરામિશિયમ શેના દ્વારા હલનચલન કરે છે? જવાબ, પક્ષમો દ્વારા. કોષ વિભાજન માટે કયો સૂક્ષ્મજીવ ઉપયોગી છે? જવાબ, પ્રજીવ. અમીબાના કારણે કયો રોગ થાય છે? જવાબ, એમેબિક મરડો. પ્લાઝ્મોડિયમ કયા રોગ માટે જવાબદાર છે? જવાબ, મેલેરિયા. દૂધમાંથી દહીં તથા ચીઝ બનાવવા શું ઉપયોગી છે? જવાબ, બેક્ટેરિયા. પ્રાણીને ઘાસ પચવવામાં શું મદદરૂપ થાય છે? જવાબ, બેક્ટેરિયા. કોલેરા કયા બેક્ટેરિયાથી થાય છે? જવાબ, વિબ્રિયો કોલેરી. ટીબી કયા બેક્ટેરિયાથી થાય છે? જવાબ, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ટાઇફોઇડ કયા બેક્ટેરિયાથી થાય છે? જવાબ, સાલ્મોનેલા ટ્રાઇકી. લેપ્રેસી રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? જવાબ, માઇક્રોબેક્ટેરિયમ લેસ્પ્રી. વાયરસથી કેવા કેવા રોગો થાય છે? જવાબ, ઓરી, અછબડા, કમળો, પોલિયો, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, એઇડ્સ. તમાકુમાં કયો વાયરસ રહેલ છે? જવાબ, ટોબેકો મોઝેઇક વાયરસ. લીલ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? જવાબ, ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યોની મદદથી. દ્રવ્ય તરીકે કોનો ઉપયોગ થાય છે? જવાબ, જેલેડિયમ નામની લીલ. ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી અપાય છે? જવાબ, BCG. જન્મથી 1 મહિનામાં. ઓરીની રસી કયા સમયે અપાય છે? જવાબ, 9 મહિનાની ઉંમરે. હડકવાની રસીના શોધક કોણ છે? જવાબ, લુઈ પાશ્ચર. શીતળાની રસીના શોધક કોણ છે? જવાબ, એડવર્ડ જેનર. એકમ 5. શરીરના વિવિધ તંત્રોના સમન્વયનું કાર્ય કોણ કરે છે? જવાબ, ચેતાતંત્ર. ચેતાતંત્ર કોને કહેવાય? જવાબ, માનવ શરીરમાં આવેલ મગજ, કરોડરજ્જુ તથા એમાંથી નીકળતી વિવિધ ચેતનાઓ મળી જે તંત્ર બને છે તેને ચેતાતંત્ર કહે છે. શરીરની તમામ ક્રિયાઓનું સંચાલન નિયમન કોણ કરે છે? જવાબ, ચેતાતંત્ર. ચેતાઓ શેની બનેલી હોય છે? જવાબ, ચેતાકોષની. ચેતાતંત્રનો કેટલા ભાગમાં વહેંચાયું છે? જવાબ, 3 ભાગમાં. મધ્યવર્તી ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે? જવાબ, મગજ, કરોડરજ્જુ. ચેતાતંત્રનું મુખ્ય અંગ કયું છે? જવાબ, મગજ. મગજના કેટલા ભાગ છે? ક્યાં? જવાબ, 3. અગ્ર, મધ્ય, પશ્વ. અગ્ર મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? જવાબ, બોલવું, વિચારવું, ઓળખવું, યાદ રાખવું. મધ્ય મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? હાથ, પગ અને અન્ય અંગો પર નિયંત્રણ. પશ્વ મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? જવાબ, અનૈચ્છિક ક્રિયાઓ, પાચન, શ્વસન, હૃદય ધબકવું,
વગેરે. કરોડરજ્જુનું કાર્ય શું છે? જવાબ, મગજ તરફથી મળેલા સંદેશાને શરીરના જુદા જુદા ભાગ સુધી પહોંચાડવાનો. પરિઘવર્તી ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે? જવાબ, મગજ અને કરોડરજ્જુ સાથે જોડાયેલ ચેતાઓનો. માનવ શરીરમાં કેટલા પ્રકારની ચેતાઓ છે? જવાબ, 3. સંવેદી, પ્રેરક, મિશ્ર. સંવેદાગ્રાહી અંગો ક્યાં છે? જવાબ, ચામડી, જીભ, નાક, કાન, આંખ. નાકમાં સૂંઘવા માટે કઈ ચેતા હોય છે? જવાબ, ઘ્રાણ ચેતા. શરીરના કયા અંગ વડે સ્પર્શ સંવેદના સારી અનુભવાય છે? જવાબ, આંગળીના ટેડવા. ચામડીમાં કયું દ્રવ્ય આવેલ છે? જવાબ, મેલેનિન. મેલેનિન ઓછું હોય તેવી વ્યક્તિ કેવા રંગની હોય છે? જવાબ, ગોરા. કાનના કેટલા ભાગ છે? ક્યાં? જવાબ, 3. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, અંતઃકર્ણ. કાનનો પડદો કર્ણના કયા ભાગમાં હોય છે? જવાબ, મધ્ય કર્ણ. ખોરાકના જુદા જુદા સ્વાદ પારખવા માટે જીભમાં શું હોય છે? જવાબ, સ્વાદ કલિકા. આંખમાં કીકીનું કાર્ય શું છે? જવાબ, વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જાય છે. આંખમાં કનિનિકાનું કાર્ય શું છે? જવાબ, યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. દાઢી મૂછ ઉગવી એ શાને કારણે થાય છે? જવાબ, અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો ક્યાંથી ઉત્પન્ન થાય છે? જવાબ, અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી. શારીરિક વૃદ્ધિ માટે કઈ ગ્રંથિ હોય છે? જવાબ, પિટ્યુટરી ગ્રંથિ. ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરવા કઈ ગ્રંથિ હોય છે? જવાબ, થાઇરોઇડની ગ્રંથિ. જનન અંગોની વૃદ્ધિ પર નિયમન રાખવા કઈ ગ્રંથિ હોય છે? જવાબ, ટેસ્ટોસ્ટેરોન. તો મિત્રો, અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરવાનું ભૂલતા